તો હાય ગાઈસ, કેમ છો? મજામાં? આજનું મેનુ છે પાલક પનીર. આ છે પાલક, આ છે ધાણા, આ છે વટાણા અને આ છે પાલક પનીરનો મસાલો એન્ડ ફૂલ રાઈસ એન્ડ રોટી. તો તમે જોઈ શકો છો મેં તૈયારી કરી લીધી છે અને હું હમણાં કટિંગ કરીને થોડીક વાર પછી મળું. ત્યાં સુધી બાય બાય. તો હાય ગાઈસ, ધાણા, પાલક અને વટાણા ત્રણેય સમૂહ થઈ ગયું છે અને આ રાઈસ ગાઈસ તમે જોઈ શકો છો મેં પાલક બાફવા નાખી દીધી છે ને અહીંયા નાખી દીધે છે પુલાવ રાઈસ વટાણાવાળા. અને હવે હું બાંધીશ લોટ રોટલીનો. અને આ મારા જાનુબેન ઉઠી ગયા છે તો એ રમે છે અને હું અહીંયા કામ કરું છું ને આ લીધા છે મેં પાપડ પણ શેકીશ. તો હું મળું થોડી વાર પછી. તો ગાઈસ રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને પાલક પણ બફાઈ ગઈ છે. તો 5 મિનિટ હું રોટલીનો લોટ રહેવા દઈશ, એના પછી હું રોટલી કરીશ એટલે રોટલીનો લોટ ફૂણવાઈ જાય સરસ. અને હું પાલક પણ કાઢી લીધી છે, ડુંગળી ટમેટા પણ સુધારી લીધું છે. હવે હું આની કરીશ ગ્રેવી, તો તમે જોઈ શકો છો. પાલક, ટમેટા ને ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો. તો ગાઈસ તેલ આવી ગયું છે. હવે હું આ નાખીશ આ મસાલો. પહેલાં મસાલો નાખી દીધો છે સમજો. હવે થોડીક નાખશું હિંગ. પછી આ બેટર બનાવ્યું હતું એ ટમેટાનું. પછી આ ડુંગળીનું બેટર. પછી એને હલાવશું. નાખી દો પાલકને. ના પાલકનું બેટર પણ નાખી દઉં છું. તો ગાઈસ થોડીક વાર આને ઉકળવા દઈએ આપણે. તો આ ગ્રેવી ઉકળી ગઈ છે, તો હવે આપણે નાખશું પનીર લો ફ્લેમ કરી. અને આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. રોટલીનો લોટ પણ પૂરવાઈ ગયો છે એટલે હું કરીશ હવે રોટલી. તો ગાઈસ તૈયાર થઈ ગયું છે પનીર પાલક પુલાવ, રોટલી ને પાપડ. તો ગાઈસ અમે બેસી ગયા છીએ જમવા. જાનુ અહીંયા જો હાવ કરતો હાવ હાઈ કર દે.